કેડે રે કટારી અંગે તમારે હાથમાં સિહોરી તલવાર કેડે રે કટારી અંગે તમારે આજે કઈ રે નગરી નો હું તો રાજવીર ઓને સુરે હોય મારા ના કઈ રે નગરી નો હું તો રાજવીર ગંગાના ગઢનો રહેવું તો રાજવીર ઓનો પતિયાર હોય મારા ના ગંગાના ગઢનો રહેવું તો રાજવીર દાનવી નાની સભા મારશું ને લાગે ઓ નસુના રાજને દરબાર ઓ દાનવી નાની સભા મારશું ને લાગે શું કામ પડ્યું મારું? અરે રાજમાં કામ તો હોય ને, ઘણા ટાઈમ થી તમે મને દેખાણા નથી. ડાંગે ડૂબી જાય છે એટલે નથી દેખાતો હું. તો ડૂબી જાય, ગુજરાતના ઘરનો કહેર હોય પ્રધાનજી, તો ડૂબી પણ જાય. 6 દાડાથી વાલાભાઈ ભરવાનના મશીન આંકું છું પણ પાણી મને દોરો દેતો નથી. હું ચાથી બતાવું પ્રધાનજી? જી મહારાજા. તને તો આપણી પ્રજાની ખબર છે, જ્યારે જ્યારે કઈ ના લેવાનું હોય ત્યારે મારા પ્રધાનને ભાગમાં આપી દે છે. વાત સાચી છે, સાચી છે. ઘીના લાડુ હોય ત્યારે એવડા લોકો ખાઈ જાય, જ્યારે તેલ ના હોય તો કે લો પ્રધાનજી જમી લ્યો. સાચું વાત છે. એ તો બકરી ડબ્બામાં આવા તાણા આપે છે, નકર નથી આપતા. પ્રધાનજી જી મહારાજા. તું પટિયાર રાજાનો જો પ્રધાન હોય અને તને જો આટલી પણ અકલ ના હોય છતાં તું રાખી લે, તને ખબર તો છે કે આમાં આપણે ઢીસણ જેવું થાહે. પણ 13 લાખનું ટ્રેક્ટર લાવ્યો, મારે હપ્તા તો કાઢવા કે ના કાઢવા? પ્રધાનજી જી મહારાજા. ખાલી 1.5 લાખનું ટ્રેક્ટર, 5000 મણ ડાંગેર પકાવું છું અને તું તો મારી પણ કરતા આગળ નીકળી ગયો. તને ખબર નથી પડતી? તમારા પર ડૂબી જાય છે, મને ખબર છે. ડૂબી જાય છે તો ખર્ચા પાણીની તો પણ કુદરતે દઈ દીધું છે. સારું તો જવા દો પ્રધાનજી. જય મહારાજા. થોડુંક ખાઈ ખાઈને થોડો ડૂબલો થઈ ગયો છે, તાકાત મારે તારી અજમાવી જોઈએ. અરે તૈયાર 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 થઈ જા. વાહ પ્રધાન વાહ, તલવાર પ્રધાન. તમે ઉભા થાઓ, કામ છે.
તમને બેન મેં કીધું નતું કે બોલાવું પછી તમે લાવજો હા ઝડપ બહુ છો ઝડપ બરાબર પ્રધાનજી એ મહારાજા હજી પણ તારામાં જબર તાકાત છે હજુ પણ મને એવું લાગે છે તું જીસીબી પણ લાવી શકીશ મને વ્યામ પાક્કો છે તારા ઉપર ટ્રેક્ટરના હપ્તા પતવા દો હપ્તાની પરવા ના કરીશ તું બાવડા ગયા તારે 500 નું ડીઝલ નખાયું 11 લાખનું ટ્રેક્ટર આવો મારો પ્રધાન વાહ વાહ દાન પાણી કાઢતો કાઢતો બારો આવ્યો તો પટ્ટા ખર્ચા પટ્ટા નહીં 11 લાખનું ટ્રેક્ટર લીધું હપ્તાનો પણ તને વ્યાજ નથી ડીઝલનો તને વ્યાજ નથી તો મારી ઘોડે થોડો નીચો રહ્યો હોત તો બેસી જવું પડશે હવે મારે તે પ્રધાન એ મહારાજા અમે બહુ થાકી ગયો છું મારે આરામ કરવો પડશે બે જાઓ બાપુ કોઈ પણ ના આવે અંદરનું માણસ અંદર કોઈ ના આવે વાલાભાઈ ના આવવા જોઈએ ભરવાડ કોઈ ના આવે જોવી ભાગ લેવાય ના આવવા જોઈએ ના આવે જોવી બે જાઓ એટલે જાનતીભાઈ મારી આટું ઘૂરતી પૂરતી લાવજો હું ચાલી આવું બાપુ તમને મારી ઉપર ભરોસો નહીં કે આ ખુરચીને તો કોકના કાઢી ગયેલા જાંબુરાજે ભાગી ડાયરેક્ટ લાવો એટલે લાવો હું ખુરચી મારા આવી ગઈ હોય. રંગમેલમાં શોધી હતી ને મને સપનું આવ્યું તો અત્યારે હું મારા સાસુને બોલાવું